દંતેશ્વર વિસ્તારમાં આવેલ બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બરોડા હાઈસ્કૂલ આવેલી છે અને ત્યાં ખાસ કરીને પ્રવર્તન ઇનોવેશન પ્રોજેક્ટ એક્ઝિબિશન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું। નેશનલ સાયન્સ ડે છે અને તે નિમિત્તે જ આજે એક્ઝિબિશન છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ તમામ જે ટ્રસ્ટ સંચાલિત બરોડા હાઈસ્કૂલની અલગ અલગ બ્રાન્ચ છે ત્યાંના પણ બાળકો આજે એક્ઝિબિશન છે તે ઉપસ્થિત રહ્યા હતા, તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। તો વાત કરીએ 470થી પણ વધુ જે બાળકો છે તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। નેશનલ સાયન્સ ડે છે તે નિમિત્તે આજે એક્ઝિબિશન છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। બરોડા હાઈસ્કૂલ દંતેશ્વર ગુજરાતી માધ્યમ પ્રિન્સિપલ આજરોજ અમારી શાળામાં એટીએલ મેરેથોન અંતર્ગત અમારે ત્યાં 157થી વધુ પ્રોજેક્ટ અને જેમાં બાળકો 470થી વધુ બાળકોએ અહીંયા ભાગ લીધો છે। બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટની તમામ અમારી શાખાઓ બરોડા હાઈસ્કૂલ, ઓએનજીસી, બગીખાના, અલકાપુરી અને દંતેશ્વરની તમામ અહીંયા શાળાઓના બાળકો અહીંયા આજે આવ્યા છે। ઘણા બધા વાલીઓ, અન્ય સ્કૂલો પણ અમારે ત્યાં આવીને આજે આ અવલોકન કરેલ છે। આજનો જે હેતુ છે એ નેશનલ સાયન્સ ડે અંતર્ગત અમારા આ પ્રોજેક્ટનું આયોજન કરેલ છે। આનો હેતુ એક જ છે કે બાળકો ક્રિએટિવ બને, ક્રિટિકલ થિંકિંગ કરતા બને અને નવા ઇનોવેશન જે આત્મનિર્ભર ભારત બનાવવાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો એવા સંજોગોમાં આ જ બાળકો છે જે કાલનું ભવિષ્ય છે અને સમાજ માટે આવતીકાલ આપણી આ છે। તો એ લોકોને નાનપણથી જ એ બધા વિચારો સ્ફુરે, નવી તકનીકો અને એને ઉપયોગ કરીને નવા સાધનો સગવડોને એ લોકો બનાવી શકે, જાતે એ લોકો ઇનોવેશન કરી શકે અને ત્યારે જ એ આત્મનિર્ભર બની શકશે। એટલે એને ધ્યાનમાં રાખીને અમે આજનો આ પ્રોજેક્ટનું આયોજન કરેલ છે। ઘણા બધા આમાં અમને સહકાર મળ્યો છે, તમામનો ધન્યવાદ।